હાય Hi. બધા, કેમ છો? શું કરો છો? શેટ આજે અમે લોકો તમે લોકોનું બહુ જ મિસ કરે છે. પાછા લગન અમે મિસ કર્યા છે, પર હવે ખબર નહીં ક્યારે આવવાનું થશે વારો. બટ હોપ તમે બધા બહુ મજા કરો છો, અમારી બધાની કમી પૂરી કરો છો. ટીમસી અમારા લગ્નમાં તો આપણે નતા આવ્યા અમે લોકો, પણ એનિવર્સરી હરિયર સાથે જ બનાવશું. ના પ્લીઝ, શું નથી આવવાનો ભાઈ. માને એક તો છે ને, એક તો પપ્પા કોઈ આ ડેટ કોઈ સિલેક્ટ કરી, બેને પકડીને મારો 2-3 તમારો. બોલો શું ચાલે છે બાકી? અમે લોકો છે ને ક્યારના પ્રેક્ટિસ કરે છે કે ભાઈ શું કરે, પણ અમે લોકો આમ ફાલતુ સ્ક્રિપ્ટ લઈને આવ્યા છે, એટલે હોપ તમને ટાઈમપાસ થાય અને મજા કરજો તમે લોકો. બાકી તો છે ને પેલા તો અમે લોકો છે ને એક ટીમ સી નો ભારી પરફોર્મન્સ કરવાના છે, જે સ્વીટુ લેવાની છે. હાર્દિક નું આઇટમ સોંગ સ્ટાર્ટ્સ નાઉ. ટીમ સી માટે ખાસા થાકી ગયો. ટીમ સી નો ડાન્સ જે છે ને એટલો ભારી હોય છે ને કે એટલી એનર્જેટિક હોય ને એક્સપ્રેશન ખરેખર થાકી ગયો? થાકી ગયો. ના પર અમે લોકો છે ને હવે શું કરવાના છે, ટીમ સી બને છે આજે, સોરી સ્વીટુ બને છે ટીમ સી ની સાસુ ને હું બનું છું ટીમ સી. જરા એમ જ અમે આમ ટાઈમપાસ કરવા આવે છે. બટ સીન 1, ટીમસી ના ઘરમાં, નવા ઘરમાં પહેલો દિવસ ટીમસી ઘરે રોકાય છે અને એના સાસુ આવે છે. હવે આપણે જોઈએ શું થાય છે. ટીમસી, હા મમ્મી. કેમ છો દીકરા? ગમે જ ઘરમાં? હા ગમે, સારું છે. મજા આવે જ ને? હા. સર ટીમસી દીકરા, મેં જોયું તો આણામાં આટલી બધી સરસ વસ્તુ આવી છે. મારા પગમાં બહુ જ પગ ફાટી ગયા છે. મને જરા થોડું ક્રીમ આપીશ? મારો પગ હા મમ્મી, મને નથી સદતું સાવ. લો ને મમ્મી, ક્રીમ લો ને. હાલો તમે, હાલો મમ્મી, હાલો લગાડ લો મમ્મી, ફાઇન છે એકદમ. ટીમસી કઈ ક્રીમ તો આવ્યું જ નથી. આટલું બધું તો આવ્યું જ મમ્મી. મમ્મી બ્રાન્ડેડ છે, ગયા નલ્લું નથી ગયા. વાપરી નાખો. હું 6 વર્ષથી ચલાવું છું, હજી નવું જ છે, વાપરો. ઓકે દીકરો. હા, બીજું કઈ કામ છે મમ્મી? આજે શું જમશો ટીમસી દીકરા? શું પૂછ્યું મમ્મી તમે? આજે શું જમશો તમે? આ પૂછવાનું હોય મમ્મી. મને રોજ ઢોસા ને ઇડલી જ જોવે છે. નવા આવ્યા તમે ઘરમાં? ભૂલી ગયા તમે? આ પૂછતા ને નેક્સ્ટ ટાઈમથી. ઢોસા ને ઇડલી જ મને રોજ આપી જ દેવાનું. ઓકે દીકરા, હું લઈ આવીશ. હા સોરી તમને જરા વાગ્યો હોય તો, પણ આ રીતે મને બહુ ખરાબ લાગે તમે પૂછો તો. આ વસ્તુ ઝુબીને બી મેં કહી દીધી છે કે મને રોજ ખાવામાં શું જોવે છે. બીજું કઈ કામકાજ છે દીકરા? ના મમ્મી, તમે ક્યાં બિઝી છો? વાતો કરો, બેસો આરામથી. ક્યાં જાઓ છો? મારે રસોડાનું કામકાજ બાકી છે ને. હા એ બધું પતાવી લો તો થોડી વાર બેસો મમ્મી, વાતો કરો, પછી જાઓ આરામથી. બોલ દીકરા, શું કે છે? બસ જો કાંઈ નહીં મમ. બીજું કઈ તમે બોલો, નવા જૂની. આપડા બધા આજુબાજુના લોકોને મળી તું? ના હજી મળી નથી, હજી તો પહેલો દિવસ છે. કોણ કોણ છે? સામે વાળા પ્રવીણભાઈ ને મળી. હમણાં જ એમને પરમ દિવસે જ ફર્સ્ટ ક્લાસ 5 સ્ટાર ગાડી લીધી છે, મોંઘી ઇમ્પોર્ટેડ વાળી. કઈ? 50 લાખની કઈ ગાડી. શું નામ? ઓડી કીધું? ઓડી? મમ્મી ઓડી નહીં, આઉડી. તમે છે ને મમ્મી ઇંગ્લિશમાં જરા શીખી આવતી, ભૂલ નહીં કરો. પાવતી નહીં મમ્મી, પાવતી નહીં. આઉડી. ઓકે. ઓકે, આ બધું ઇંગ્લિશમાં એકદમ પરફેક્ટ જો મને કહે આમ તેમ ચાલે જ નહીં. શીખી ના આવજો. પપ્પાને બી સમજાવી દેજો કે ક્યાં બોલતા પેલા સોચી સમજી દે. આ તો મારો નાનકડો પ્લે. ટીમસી પ્લીઝ તારા સાસુને મારતી નહીં. તને ઢોસા ઇડલી ઇંગ્લિશ બરાબર બોલશે ને તું પોટી માં જે તું બધા ધતિંગ કરે ને એનું તને કાંઈ એટલે કાંઈ કમ્પ્લેન નહીં કરે. મને લાગે ટીમસી આજે યશ કહેતો હતો ને કે તું પોટીમાં જે તું બહુ ઓલું કરતી હતી બધા સામે, હું કહેતો નથી,
પણ મને પેલું પેપે આમ ગોળ ગોળ ડાન્સ હતી ને એ કરતા કરતા તું કરતી હોઈશ એટલે જ બધે ફેલાતું હશે. શું કામ આવું બધું બોલે છે આજે ગંદો? બટ અમે લોકો છે ને શું કરતા હતા આજે મને તો 3 ચપેટ પડી ગઈ. સાસુને નહીં મારતી તું બસ તારા. અને બીજું શું કહેતા હતા કે ઝુબીન તને હનીમૂન માટે ક્યાં લેવા છે મને ખબર નથી, બટ હું તમે લોકો ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ આવો જલ્દી, મજા આવશે. અમે લોકો ઘર છે હવે તો આપણું અને ફૂલ ધમાલ આવશે. અને 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 હા મને છે ને કોઈ છે ને પ્લીઝ જરા ટીમસીનું છે ને ફ્રેન્ડનું લિસ્ટ કે જરા ચેક કરજો. ભૂમિ જો ફાલતુગીરી ના કરે રિપીટેડ ના, એમ તો ટીમસીના ગણીને 3 ફ્રેન્ડ છે, જાનુ, મેગલ ને રચના. બીજા કોઈ મને લાગતું બી નથી આવશે. એ વાડે ઘડે નામ રિપીટ કરીને મૂક્યા હશે એટલે ખાલી ચેક કરી વિડિયો એની સારી વસ્તુ કરવા માટે કર્યો છે, સારી વસ્તુ બોલવા માટે. ભાઈ સારી વસ્તુમાં છે કે ટીમસી છે ને ભાઈ નંબર 1 સિસ્ટર છે. હસાવી દે ને જે બધાને કે પબ્લિક પાગલ જ થઈ જાય. ફૂલ કોમેડી, નેચરલ એક્ટર છે, નેચરલ. એ કઈ બોલે, કઈ કમેન્ટ મારે, કઈ ડાન્સ કરે, એના એક્સપ્રેશન, આ હા હા. ટીમસી કસમ તું જઈશ ને અમારા ઘરમાં કોઈ હસવાડું છે નહીં. એક તો જતી રહી છે જોર જોરથી હસતી ભૂમિ, અને જે હસાવડી છે હવે તું બી જાય છે એટલે ખબર નહીં દર્શુ એકલી શું કરશે. બટ ટીમસી આવીને તારા ઘરે સાસુ ને બધાને હસાવતી રહી જાય. બેસ્ટ ફ્રેન્ડ બનીને તમે તાળી પાડતા પાડતા હસજો, ફૂલ ધમાલ કરજો. અને બીજું 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 શું કહેતી હતી? બીજું તો આતે કઈ નહીં, ધ્યાન રાખજો બધા. અને ઝુબીનને બી વિશ કરજો ઓલ ધ બેસ્ટ અને કોંગ્રેચ્યુલેશન્સ એડવાન્સમાં. આપણે અમારી સેકન્ડ ને તમારી ફર્સ્ટ એનિવર્સરી સાથે મનાવશું, એવું કઈ પ્લાનિંગ કરશું. હર એનિવર્સરી હાર્દિક પ્લીઝ ટુ માફ કર, એક વખત મનાવી લઈશ કેમ કે લગન મિસ કર્યા છે. બાકી ભાઈ નો ચાલે આવી તમને ભાઈ. એમ ટીમસી પછી એને બધા સામે એટલું એમ્બેરેસ કરી નાખે ને, એક તો પૂછો ને એ ડૂડ. પણ હાર્દિક ઓઝી ફોરેનર છે, એનઆરઆઈ છે ભાઈ. એનું એ ભાઈ કોઈને ફોન કેનું છે ને રિંગટોન સાંભળો, રિંગટોન શું રિંગટોન છે મને હજી સુના કરે, પિક્ચર બારી પિક્ચર, ખબર નહીં શું બોલતા હોય છે એનામાં. ટીમસી હવે જરાક રિંગટોન ચેન્જ કરીને જરાક વ્યવસ્થિત ગુજરાતી ગાયન લગાવ, તું તારા હવે લગ્ન થઈ ગયા છે આમ. અને બીજું શું કહેતા તમે લોકો કે જો અમે લોકો પાછા તમને લોકોને ફોન વોન કરશું આ વિડીયો જોઈને, અને અમે લોકો આમ બહુ વિચાર કર્યો શું કરે કે અલગ કરે. હોપ કાંઈ આમ મેસેજ આપવાની ટ્રાય કરે છે કે ભાઈ ટાઈમપાસ થાય તમારા લોકોનો. પર હવે બીજું કંઈ બોલવા માટે છે નહીં. બસ મિસ ઓલ ઓફ યુ ગાઈઝ, એન્જોય અ લોટ. અમે લોકો પણ બહુ મિસ કરવાના છે. અને લગન અમે ટ્રાય કરશું કે વિડીયોથી જોઈ શકે, પણ અમારે તારે ચાલુ જ એટલે લેટ્સ સી શું થાય છે. બટ એન્જોય કરો ટીમસી, કોંગ્રેચ્યુલેશન્સ, બેસ્ટ ઓફ લક વન્સ અગેન. ને ઘરમાં જેટલા બી બેઠા છે બધાને અમારી યાદી અને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બાય ગાઈઝ, ટેક કેર.